નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે કપાસ બજારની સંપૂર્ણ અપડેટ જોવાના છીએ, જેમાં હાજર બજારની સ્થિતિ સાથે જ નવી સિઝનના ભાવમાં સરકાર માન્ય થયો મોટો સુધારો, સાથે જ કપાસ બીજની અંદર પણ આવ્યો ઘટાડો, તેની સંપૂર્ણ માહિતી આપણે મેળવશું। તો વિડીયો પૂરો જોજો ને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો સૌપ્રથમ તો વાત કરીએ તો હવે ગુજરાત સહિત બાકીના રાજ્યોની અંદર પણ કપાસના આગતરા વાવેતરો ચાલુ થઈ ચૂક્યા છે। તો હવે 15 દિવસની અંદર પાસુતરા વાવેતરો પણ શરૂ થઈ જશે। જ્યારે વાત કરીએ તો આ વર્ષે કપાસના વાવેતરમાં 5 થી લઈને 13% જેટલો ઘટાડો આવી તેવી ધારણા કૃષિ યુનિવર્સિટીએ કરી હતી। હવે આપણે હાજર બજારની વાત કરીએ તો કપાસની બજારમાં આવક સ્ટેબલ છે, પરંતુ સારા કપાસની આવક ઓછી થતી હોવાથી ભાવમાં આજે 5 થી 10 રૂપિયા સારા હતા। જ્યારે સૌરાષ્ટ્રમાં સારા કપાસના ભાવ 1560 થી 1575ની વચ્ચે બોલાતા હતા। સાથે જ વાત કરીએ તો હાલ અત્યારે સરકારે કપાસના બિયારણમાં 50%ની સબસિડી આપી, જે ભાવ 901 રૂપિયા હતા, તેમાં 500ની એક બેગે અત્યારે કપાસની થેલીના ભાવ 850 રૂપિયા બોલાવવા લાગ્યા છે। જ્યારે નવી સિઝનના ભાવની વાત કરીએ તો નવી સિઝનમાં સરકારે ટેકાનો ભાવ અત્યારે 118 રૂપિયા એક સામટા વધારીને પ્રતિ 20 કિલોના ભાવ 1622 રૂપિયાના કર્યા હતા। એટલે આવતી સિઝનની અંદર કપાસના ભાવને સારો એવો ટેકો મળશે અને બજાર 1600+ જોવા મળવાની ધારણાઓ છે। સાથે જ હવે કપાસ અને કપાસિયા રૂની વાત કરીએ તો રૂના ભાવમાં આજે ખાંડીએ 100 રૂપિયાનો વધારો હતો। કપાસિયા ખોળના ભાવ સ્ટેબલ હતા। જ્યારે રૂની બજારમાં ભાવ સ્ટેબલ અને મજબૂત સાથે કપાસિયા ખોળના ભાવ ઊંચી સપાટી પર સ્ટેબલ હતા। જ્યારે કપાસિયાની વેચવાલી બહુ ઓછી હોવાથી બજારના ભાવ મજબૂત હતા અને આ તરફ ઊંચા ભાવથી ગરાગી અટકી ગઈ છે, પરિણામે ભાવ થોડા ઘટશે, પરંતુ ઘટ્યા ભાવથી ફરી સુધારા થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। જ્યારે શંકર રૂ ગાંસડીના ભાવમાં આજે ખાંડીએ 100 વધીને 54,200 રૂપિયા બોલાતા હતા। સાથે જ કપાસિયા ખોળની વાત કરીએ તો કપાસિયા ખોળમાં આજે બેન્ચમાર્ક વાયદો 4 વધીને 3061 રૂપિયાની સપાટીએ પહોંચી ગયો હતો। જ્યારે મોટી મિલોના ભાવ ખોળના 1950 રૂપિયા હતા, જ્યારે નાની મિલોમાં 1800 થી 1875 રૂપિયા પ્રતિ 50 કિલોની બોરીના બોલાતા હતા। તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ। ધન્યવાદ। ફરી મળીશું એક નવા વિડીયોની સાથે।